ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજકીય મેળાવડાઓમાં અને સામાજિક અંતર ન જાળવનાર લોકોને હાઈકોર્ટે આકરી ટકોર કરી છે। રાજકીય રેલીઓમાં માસ્ક નહીં પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા લોકોને હાઈકોર્ટે આકરી ટકોર કરી છે। આજે પણ રાજકીય રેલીઓમાં નેતાઓ અને લોકો માસ્ક નથી પહેરતા તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું છે। સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર નેતાઓ સહિતના લોકો સામે કાર્યવાહી કરવાના હાઈકોર્ટે આદેશ આપ્યા છે। એબીપી અસ્મિતાની પણ આ મુહિમ હતી કે નેતાઓ કોઈ પણ રાજકીય કાર્યક્રમ હોય તો તેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને તેના માટે સત્યાગ્રહ પણ કર્યો। અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ચૂક્યા છે। તેજસ, કેટલું મહત્વની ટકોર હાઈકોર્ટની અને હવે જો નિયમોનું પાલન નહીં થાય તો શું થશે? જે રીતે કોર્ટે નિર્દેશો જારી કર્યા છે, ખાસ કરીને સરકારી વકીલને ટકોર કરી છે। સરકારી વકીલ, મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર શાહને હાઈકોર્ટે ટકોર કરી છે કે આજે પણ એવા વિડીયો સામે આવી રહ્યા છે, આજે પણ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકીય રેલીઓની અંદર નેતાઓ અને લોકો માસ્ક વગરના જોવા મળે છે। આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને દંડ વસૂલવો જોઈએ તે પ્રકારની ટકોર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે કરી છે। મુદ્દો હતો રાજકોટની અંદર કેટલો દંડ વસૂલાયો તેના બાબતની રજૂઆત કોર્ટ સમક્ષ ચાલી રહી હતી અને આ મુદ્દાને લઈને જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા તેને જોતા કોર્ટે આ ટકોર કરી છે। સાથે જે પણ અવલોકન કર્યું છે કે સરકારી વકીલે એન્શ્યોર કરે, સરકારે એન્શ્યોર કરે કે જે રાજકીય રેલીઓ, પબ્લિક ગેધરિંગ જે થઈ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે અને લોકો માસ્ક પહેરે, જો ન કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને દંડ વસૂલવામાં આવે। આ પ્રકારની ટકોર હાઈકોર્ટે કરી છે। એટલે એબીપી અસ્મિતાનું પણ જે કેમ્પેન છે, જે મુહિમ છે, જે સત્યાગ્રહ છે કે સોશિયલ ડિસ્ટન્સનો જ્યાં સત્યાનાશ થશે, લોકો માસ્ક નહીં પહેરે તો ત્યાં એબીપી અસ્મિતા સવાલ ઉઠાવશે અને જે લોકોએ નથી પહેર્યા માસ્ક અથવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કર્યું તેમની સામે દંડ વસૂલવા માટે જે તે જવાબદાર અધિકારીને પણ કહેવામાં આવે અને આ પ્રકારની જ વાતને કોર્ટે પણ સમર્થન આપ્યું હોય તે પ્રકારની બાબત સામે આવી રહી છે। જી આભાર તેજસ જાણકારી આપવા માટે। તો સતત એબીપી અસ્મિતા પણ રાજકીય મેળાવડાઓમાં, રાજકીય રેલીઓમાં જ્યાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે તે તમામ નેતાઓને, તમામ કાર્યકર્તાઓને ઉઘાડા પાડ્યા છે અને હવે હાઈકોર્ટે પણ આકરી ટકોર કરી છે। રાજકીય રેલીઓમાં માસ્ક નહીં પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનાર માને હાઈકોર્ટે ટકોર કરી। આજે પણ રાજકીય રેલીઓમાં નેતાઓ અને લોકો માસ્ક નથી પહેરતા તેવું કોર્ટે કહ્યું છે। એબીપી અસ્મિતાએ છેલ્લા કેટલાક દિવસોની અંદર જે પણ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે તે તમામ વિડીયો દર્શાવી અને એવા લોકોને ઉઘાડા પાડ્યા છે અને એવા લોકોને પોતાની ભૂલનું ભાન કરાવ્યું છે।